હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો સોરી ગુડ મોર્નિંગ નથી, પણ છે ને વાગી ગયા છે આજે 4 વાગી ગયા છે. બપોરના 4 વાગ્યા છે ને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. ઓકે, ચાલો તો ગુડ ઇવનિંગ થવા આવી છે. આફ્ટરનૂન ચાલુ છે, ઇવનિંગ થવા આવી છે. તો ત્યારે આપણે વ્લોગિંગનું સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે આજે સ્ટાર્ટ કરવું 4 વાગી ગયા આજે. ફાઇનલી ચાલો તો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આપણે બહાર જવાનું છે. તો સવારમાં સ્મિત ઓફિસ નાસ્તો કરી મસ્ત પૌવા બનાવ્યા હતા આજ તો મસ્ત નાસ્તો કરીને ઓફિસ વહી ગયા. પાછા આવી અને જમીને પાછા ઓફિસ વહી ગયા અને ત્યાં લગી હજી આપણે બ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું નહોતું. તો કીધું ચાલો હવે 4 વાગી ગયા છે તો હવે તો આપણે સ્ટાર્ટ કરી લઈએ, કેમ કે આપણા બધા જે ભૂમિ ખાંડે ખાસ બ્લોગની આખી ફેમિલી છે એ લોકો બધા આપણી વેઇટ કરતા હશે કે આજે કેમ બ્લોગ ન આવ્યો. હમણાં છે ને રેગ્યુલર રહેતું નથી, ઇનરેગ્યુલર જ થઈ ગયું છે. તો કીધું ચાલો હવે આપણે છે ને પ્રોપર રેગ્યુલર રહેવાનું છે, કેમ કે આપણે રેગ્યુલર રહેશે તો જ તમારા બધાનો આપણને સપોર્ટ મળશે, પ્રેમ મળશે અને આપણે કઈ રીતે આગળ બ્લોગમાં શું સુધારા કરવા કે કઈ રીતે બીજો ફેરફાર કરવો એ આપણને ખબર પડતી રહેશે. તમારા બધાનો સાથ સહકાર રહેશે તો. અને ચાલો તો આપણે જઈએ છીએ અત્યારે બહાર. અને જો કંઈ બી બ્લોગિંગમાં તમને ના ગમતું હોય કે એવું કંઈ હોય તો જરા કમેન્ટ કરી દેજો કે કઈ રીતે વ્લોગ કરવા, શું કરવું. ઓકે, ચાલો તો જો મસ્ત રેડી થઈ ગયા છે અને જોઈ લ્યો છે ને 4:30 જેવું થવા આવ્યું છે અને ગરમી જોઈ લ્યો. હજી તો આપણે રેડી થઈને નીચે આવ્યા હજી ત્યાં પાછળ ગરમી થઈ ગઈ, એવી ગરમી છે. હવે તો આમ એવું થાય છે કે જલ્દી વરસાદ આવે તો સારું. કેમ? ચાલો રેડ. રાજકોટમાં બહુ વરસાદ, સુરતમાં આટલી બધી ગરમી છે. શું થયું? તમારે ત્યાંના જાજી ગરમી હોય છે ને? હા, ચલો હવે જઈએ ફરવા. ચાલો મસ્તી સવારે નીકળી. હા, ગड्डी સવારે નીકળશે. ચાલો તો આપણે ચાવી લઈ લઈએ અને જઈએ મસ્ત. અને ક્યાં જઈએ છીએ અને શું કરવાના છીએ એ તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે. ઓકે ઓકે, ચાલો તો હું ને ઈસીભાઈ નીકળી ગયા હતા બારે અને પહોંચી ગયા હતા મોલમાં, કેમ કે અમારે થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી. તો કીધું ચાલો આપણે જઈ આવીએ. અને આપણે જો સ્માર્ટ બજારમાં આવી ગયા હતા તો ચાલો છે ને અંદર જોઈ લઈએ કે જોઈ લો આટલું લઈ લીધું છે. અંદર જઈને પછી આપણે આટલું મસ્ત શોપિંગ પણ કરી લીધી. અને જો ત્યાંથી આપણે કીધું પહેલાં ચાલો ગાડીમાં જઈને બધું રાખી દઈએ, પછી આપણે કંઈક નાસ્તો કરવા જઈએ. તો પહોંચી ગયા હતા મેકડોનાલ્ડ્સમાં. ચાલો તો આજ તો મજા જ આવી જવાની છે, કેમ કે બહુ ટાઈમ પછી આપણે મેકડીમાં આવ્યા છીએ. અને જોઈ લો ટ્રાફિક પણ સારો એવો છે. અને હું ને ઈસી બે જ હતા તો મસ્ત કીધું ચાલો આપણે ગર્લ ડેટ થઈ ગઈ. તો ગર્લ્સની ડેટમાં મજા જ આવી જાય, એમ ગોસિપ કરવાની. અને આહા કેટલા બધા દિવસ પછી મળ્યા હોય એટલે મજા જ આવે. જો અહીંયા ફોન ચાલુ હતો અને જોઈ લો હું વ્લોગનું શૂટિંગ કરતી હતી. અને આપણે ઓર્ડર તો દેવાઈ ગયો હતો, હમણાં થોડી વારમાં જ આવી જશે. મસ્ત એવા આપણા જોઈ લ્યો બર્ગર, ફ્રાઈઝ, કોક જો મસ્ત આવી ગયા છે. ને ચાલો તો હવે આપણે આની મોજ કરી લઈએ. અને તમે લોકો આગળ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડશે કે આજે આપણે બીજું શું કર્યું. જોઈ લો છે ને આપણે મસ્ત બર્ગર ઓપન કરી લીધું છે. અને આને ખાવાની પણ એક ટ્રીક હોય છે. કોને ખબર છે જરા કોમેન્ટ કરજો કે બર્ગરને કઈ રીતે ખવાય. ચાલો તો જો અમે લોકોએ મસ્ત નાસ્તો કરી અને પહોંચી ગયા હતા પાછા ઘરે. તો ફાઇનલી આપણે શોપિંગ કરીને આવી ગયા છીએ અને આવી ગયા છે 7:30 થઈ ગયા છે. જો હવે મસ્ત એવું બારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પણ ઘરમાં તો એઝ ઓલવેઝ ગરમી જ થાય. કેમ? ના કરીશ. ચાલો જો આપણે આજે મસ્ત પ્રોગ્રામ છે. લસણિયા બટેટા બનાવવાનો પ્રોગ્રામ છે. અહીંયા બટેટાની ભરાઈ ગયું છે તો અહીંયા મસ્ત લોટ પણ ધોવાઈ ગયો છે. અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે. હવે આપણે તરવાના છે ખાલી. તો મસ્ત બનાવી લઈ. ચાલો ભજીયા સ્મિતના બહુ ભાવે. સ્મિતના ફેવરિટ. જામનગર આવે ને સ્મિત અને મમ્મી એના માટે લસણિયા બટેકા જ બનાવે છે.
મમ્મી ફોન કરે કે હું બનાવું એટલે એમ કે લસણિયા બનાવું. આમાં જરાક પાણી આવી ગયું લાગે છે. તડતડ થાય છે. સારું તો ચાલો તેલ આવી જાય એટલે આપણે મસ્ત બનાવી લઈએ. તો જો આપણે અહીંયા એક આવી રીતના ડીપ કરી લીધું છે ને તેલ આવી ગયું છે તો આપણે આમાં આમ મસ્ત એવું મૂકી દઈએ. જોઈ જા તો આમાં ડીપ કરી લેવાનું આમ મસ્ત અને એટલા કરી રાખવાનું. આપણે આમાં લસણિયા બટેટામાં છે ને લસણ પછી લાલ ચટણી કોથમીર મરચું ધાણા જીરું અને મીઠું બસ આટલું નાખવાનું છે. પછી જોરદાર જો આપણા મસ્ત એવા ભજીયા રેડી. લોટમાં દહીં નાખવાનું. હા 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 સેજામ સ્પ્રેડ થઈ ગયા. ઓલા શું કહેવાય ગોગડી થઈ ગઈ. જો 8:10 થઈ છે ને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. એ નાટક જ છે જમવાના. આપણે જમવાનું જાતો હાથ બર્ગર ખાધું. બોલો બોલો. બહુ નો હારું. બોલે હું જમત જોઈ લ્યો બટેટા નહીં લસણિયા ભજીયા અને પતરીના સમજો કેવું છે સારા છે ફેવરિટ ને. એ તો આજે ક્રિકેટ રમવા જવાનું ને એટલે મેં બનાવી દીધા બાકી ના બનાવી દેત કઈ. પચી જાય કે નહીં? હા ક્રિકેટ રમવા જાય એટલે મસ્ત પચી જાય. બાકી અત્યારે રાત્રે ખવાય તો પછી ગરમીમાં તો આવું ન પડે. તો એ તો વાત છે. હમણાં આવેલા જાય કેટલા વાગે જવાનું? કેટલા વાગે જવાનું? હા 8:45 વાગે જવાનું છે. બોલો છે ને કોઈ આપણે શું જાવ પણ આપણી રીતના નીકળી એની રીતના નીકળે તો સારું હાલો જમી લે. કાલ તો રવિવાર પેલા બુધવાર રજા હતી હવે રવિવાર થઈ ગઈ. કેમ ઓફિસ અહીંયા નજીકમાં આવી ગઈ ને એટલે તો ફેક્ટરીએ નહીં જવાનું હવે અહીંયા ઓફિસે બેસવાનું ને. ચાલો તો ફ્રી થઈને હું ને બે ઈસી ભાઈ નીકળી ગયા હતા અને અમે લોકો આવી ગયા હતા આશુતોષમાં. જોઈ લો ત્યાં મસ્ત એટલે જોરદાર એવી આઈસ્ક્રીમ મળે છે. જો ઈસી લીધી હતી ચીઝ સ્ટ્રોબેરી અને મારી છે ફ્રેન્ચ વેનીલા. જો જોરદાર એવી મસ્ત આઈસ્ક્રીમ આવી ગઈ છે અને એનો ટેસ્ટ છે ને બહુ સરસ છે. તમે ફ્રેન્ચ વેનીલા એકવાર ટ્રાય કરજો, મને તો એ જ બહુ ભાવે છે. તો અમે લોકો ઘણીવાર આવતા હોય છે અહીંયા તો આજે કીધું ચાલો આપણે બે જઈ આવીએ. સ્મિત છે ને એ વહી ગયા છે આપણે પેલું શું કહેવાય મેચ જોવા માટે. ચાલો તમે મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લીધી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા હતા. જોઈ લો ટ્રાફિક જોઈ લો તમે લોકો છે ને આઈસ્ક્રીમમાં પણ આટલી વાર લાગે છે. જોઈ લો ટ્રાફિક જોઈને તમે ખબર પડી ગઈ છે કે ત્યાંનો આઈસ્ક્રીમ કેવો આવે છે. અને પછી ત્યાંથી અમે લોકો પાછા નીકળી ગયા હતા ઘરે જવા માટે. થોડી વાર બેઠા અને પછી મસ્ત નીકળી ગયા. ચાલો તો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.